નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ મેજિક મેથ બાય સેતા સર. મિત્રો, અગાઉ આપણે પ્રકરણ 1 અને પ્રકરણ 15 નો અભ્યાસ કર્યો. આશા રાખું કે આપ સૌને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે પ્રકરણ 2 બહુપદીઓનો અભ્યાસ કરીએ. ચેપ્ટર 2 બહુપદીઓ. બ્લુપ્રિન્ટ મુજબ આ પ્રકરણમાંથી 1 માર્ક્સનો એક પ્રશ્ન, 2 માર્ક્સનો એક પ્રશ્ન અને 3 માર્ક્સનો એક પ્રશ્ન કુલ 6 ગુણનું પૂછાઈ શકે. પરંતુ મિત્રો, માર્ચ 2020 ની પરીક્ષામાં બોર્ડના પેપરમાં 1 માર્ક્સનો એક પ્રશ્ન અને 3 માર્ક્સનો એક પ્રશ્ન એમ કુલ 4 ગુણનું જ આ પ્રકરણમાંથી પૂછાયેલ હતું. ગઈ માર્ચ 2020 ની પરીક્ષામાં ફક્ત 4 માર્ક્સનું જ પૂછાણું. તો ઘણા વિદ્યાર્થી મિત્રો એવું માનતા હોય છે કે બ્લુપ્રિન્ટમાં તો 6 માર્ક્સ હતા, તો આમાં કેમ 4 માર્ક્સનું? તો એવું નથી મિત્રો. બ્લુપ્રિન્ટ એ ફક્ત નમૂના માટે છે. પેપર સેટર એમાં ફેરફાર કરી શકે છે. બ્લુપ્રિન્ટ એ આપણને એક નમૂનો આપ્યો છે કે આવી રીતે પૂછાઈ શકે, બરાબર, પણ એની ગેરંટી નથી કે આ જ રીતે પૂછાશે. પેપર સેટર છે એ એમાં ફેરફાર કરી શકે છે અને માર્ચ 2020 ના પેપરમાં પેપર સેટરે 1 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્ક્સનો એક પ્રશ્ન એમ કુલ 4 ગુણનું જ આ પ્રકરણમાંથી પૂછ્યું હતું. તો આપણે માનસિક રીતે એ રીતે તૈયારીમાં રહેવાનું કે થોડો ઘણો બ્લુપ્રિન્ટમાં ફેરફાર થઈ શકે છે. મોટા ભાગે થતો નથી, પણ ક્યારેક કોઈક વર્ષે આવો સામાન્ય ફેરફાર થયેલો જોવા મળે છે. મિત્રો, તમે અગાઉના ધોરણમાં બહુપદીઓ વિશે અભ્યાસ કર્યો છે, 8મા 9મા ધોરણમાં. આપણે છતાં પણ પૂર્વ જ્ઞાનને યાદ કરી અને આગળ વધીએ, બરાબર. બહુપદી કોને કહેવાય? તો 2 કે 2 થી વધારે પદ હોય એને આપણે બહુપદી કહીએ, એવું તમે 8મા ધોરણમાં તેમાં શીખ્યા હશો. મિત્રો, બહુપદીમાં ચલ આવે. બહુપદીમાં ચલ હોય છે. આપણે મોટા ભાગે ચલ x ની બહુપદી લઈએ છીએ. ચલ તરીકે x, y, z અથવા abcd ના કોઈ પણ આલ્ફાબેટનો ઉપયોગ કરી શકાય છે. મિત્રો, બહુપદીમાં ચલ કોઈ પણ લઈ શકાય. આપણે જનરલી x લઈએ છીએ એટલા માટે x. બહુપદીમાં ચલ x નો ઘાતાંક ઋણ કે અપૂર્ણાંક હોઈ શકે નહીં. બહુપદીમાં ચલ x નો જે ઘાતાંક છે એ ઋણ કે અપૂર્ણાંક હોઈ શકે નહીં. એટલે કે મિત્રો, ચલ x નો ઘાતાંક જો ઋણ કે અપૂર્ણાંક હોય તો એને બહુપદી કહેવાય નહીં. એટલે કે જો પદાવલીમાં ચલ x નો ઘાતાંક ઋણ કે અપૂર્ણાંક હોય તો તેને બહુપદી કહેવાય નહીં. દાખલા તરીકે વર્ગમૂળ x વત્તા 5. તો મિત્રો, અહીંયા વર્ગમૂળ x એટલે કે x ની કેટલી ઘાત થઈ? વર્ગમૂળ x એટલે x ની કેટલી થઈ? 1/2 ઘાત. વર્ગમૂળ કાઢીએ અને એને આપણે ઘાતાંક સ્વરૂપે દર્શાવીએ તો કેટલી ઘાતાંક થાય? 1/2. તો આ અપૂર્ણાંક ઘાત છે ચલની, એટલે આ જે પદાવલી છે એ બહુપદી નથી. આ પદાવલી બહુપદી નથી મિત્રો. કેમ નથી? કારણ કે અહીંયા ચલ x ની ઘાતાંક છે કેવી છે? અપૂર્ણાંક ઘાતાંક છે. બીજું એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આપણે 1/x + 1. તો મિત્રો, અહીંયા જુઓ, 1 અંશમાં છે અને છેદમાં x + 1 છે. અહીંયા ચલ છે એ છેદમાં આવ્યો છે. હવે જો આપણે આને અંશમાં લઈ જઈએ તો શું થશે? એની ઘાતાંક ઋણ આવશે.
એટલે આ પણ બહુપદી નથી. આ પદાવલી બહુપદી નથી. બીજું એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 1 ના છેદમાં ખાલી x. તો આમાં સરળતાથી સમજ પડશે તમને મિત્રો. જો 1 ના છેદમાં x હોય તો આ x ની કેટલી ઘાત છે? કઈ ના હોય એટલે કેટલી ઘાત કહેવાય? 1. હવે છેદમાં x ની +1 ઘાત ધન ઘાત છે. હવે જો આ x ને અંશમાં લાવવું તો એની ઘાત કેવી થઈ જાય? ઋણ. એટલા માટે આ પણ બહુપદી નથી. બરાબર. ઘણા બધા મિત્રોને એ જ ખ્યાલ નથી હોતો કે બહુપદી કોને કહેવાય અને કોને ના કહેવાય. એટલા માટે પહેલા મેં આ સ્પષ્ટતા કરી કે જો ચલ x હોય એ ચલ x અથવા તો xy z કોઈ પણ ચલ તરીકે લઈ શકાય. એની ઘાતાંક, ચલની ઘાતાંક ઋણ કે અપૂર્ણાંક હોય તો એને બહુપદી કહેવાય નહીં. ચલની ઘાતાંક અહીંયા જો અપૂર્ણાંક હતી, વર્ગમૂળ, ઘનમૂળ, પંચમૂળ, બરાબર, તો એ અપૂર્ણાંક ઘાતાંક હતી. એટલે અપૂર્ણાંક ઘાતાંક હોય તો એને બહુપદી કહેવાય નહીં. આવી રીતે છેદમાં હોય તો એને અંશમાં લાવીએ એટલે ઘાત કેવી થાય? ઋણ થાય. પદાવલીની ઋણ ઘાતાંક હોય તો તેને પણ બહુપદી કહેવાય નહીં મિત્રો. મિત્રો હવે જોઈએ કે ભાઈ √x² + 5. તો આને બહુપદી કહેવાય કે નહીં? તો જો આનું સાદું રૂપ આપીએ તો x² નું સ્ક્વેર રૂટ કેટલું થાય? x + 5. તો આનું સ્ક્વેર રૂટ નીકળે છે એટલે આની ઘાતાંક કેવી થઈ ગઈ? પૂર્ણાંક. 1 ઘાત થઈ ગઈ. પૂર્ણાંક છે તો આને બહુપદી કહેવાય. આ પદાવલી બહુપદી છે. મિત્રો બહુપદીને તેના ચલની ઘાતાંકના ઉતરતા કે ચડતા ક્રમમાં લખવાની પ્રથા છે. બહુપદી હોય તો એને તેના ચલની ઘાતાંકના ઉતરતા ક્રમમાં અથવા તો ચડતા ક્રમમાં લખવાની પ્રથા છે અને તેને આપણે પ્રમાણિત સ્વરૂપ કહીએ છીએ. અને તેને બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કહે છે. બહુપદીને સંકેતમાં p of x અથવા ચલ x માં બહુપદી હોય તો p of x. બહુપદીને અંગ્રેજીમાં કહેવાય પોલિનોમિયલ. એટલે પોલિનોમિયલનો p લીધેલો છે અને ચલ x એટલે p of x અથવા ચલ t હોય તો p of t અથવા ચલ તરીકે z હોય તો p of z તરીકે દર્શાવી શકાય છે. મિત્રો ખ્યાલ આવી ગયો છે તમને? જનરલી આપણે p of x વડે દર્શાવીએ છીએ પણ માનો કે ચલ t આપ્યો હોય તો p of t, ચલ z આપ્યો હોય તો p of z. એટલે જે ચલ આપ્યો હોય એને કૌંસમાં આપણે લખવાનો છે p એટલે પોલિનોમિયલ. પોલિનોમિયલને ગુજરાતીમાં કહેવાય બહુપદી. તો બહુપદીનો સંકેત શું છે મિત્રો? p of x. આપણે આને સંકેત તરીકે લઈશું. બહુપદીના પ્રકારો એમાં પહેલા જોઈએ આપણે શૂન્ય બહુપદી. શૂન્ય બહુપદી કોને કહેવાય? તો p of x બરાબર 0 ને શું કહેવાય? શૂન્ય બહુપદી કહે છે. p of x બરાબર 0 તો એને શું કહેવાય? શૂન્ય બહુપદી. શૂન્ય બહુપદીનો આલેખ મિત્રો આ p of x ને y વડે પણ દર્શાવે છે ઘણી વખત. તો y બરાબર p of x. y એટલે y અક્ષ પરની કિંમત. તો y બરાબર p of x બરાબર 0. શૂન્ય બહુપદીનો આલેખ y ની કિંમત 0 ક્યાં હોય? આ y એટલે y યામ. આલેખમાં x યામ અને y યામ, x અક્ષ અને y અક્ષ તમે શીખી ગયા છો.
તો y ની કિંમત 0 ક્યાં હોય? x અક્ષ પર. એટલે y બરાબર 0 તો એનો આલેખ શું મળે? x અક્ષમાં. એટલે કે શૂન્ય બહુપદીનો આલેખ હંમેશા શું મળે? x અક્ષ જ મળે. શૂન્ય બહુપદી એટલે 0, y બરાબર 0. y યામની કિંમત 0 ક્યાં થાય? x અક્ષ પર. આલેખમાં તમે આલેખ અગાઉના ધોરણમાં શીખી ગયા છો, છતાં આપણે શીખીશું ફરીથી ત્યારે વધારે ખ્યાલ આવશે. તો શૂન્ય બહુપદીનો આલેખ હંમેશા કેવો મળે? x અક્ષ જ મળે. પછી અચળ બહુપદી. p of x ને બદલે y વડે પણ દર્શાવીએ છીએ, એટલે મેં y લખ્યો અહીંયા. y બરાબર p of x બરાબર, માનો કે અહીંયા કોઈ આપ્યા 2, બરાબર, p of x બરાબર 2. તો અહીંયા p of x બરાબર જે પદ આપ્યું છે એ કેવું છે? અચળ છે. એની કિંમત ફિક્સ છે 2. અહીંયા કોઈ ચલ આપ્યો નથી. માનો કે આપ્યો હોય તો એની ઘાત કેટલી કહેવાય? 0 ઘાત. x ની 0 ઘાત એની કિંમત કેટલી થાય? 1. એટલે અહીંયા x આપ્યો નથી મિત્રો. તો આ બહુપદીને કેવી બહુપદી કહેવાય? અચળ બહુપદી. પછી p of x બરાબર 2 ને બદલે p of x બરાબર 3 લઈએ કાય, 5 લઈએ કાય, -5 લઈએ કાય, -7 લઈએ કાય, -500 લઈએ કાય, +500 લઈએ કાય, કાઈ પણ લઈએ કાય. બરાબર, 0 સિવાયની બીજી કોઈ પણ કિંમત અહીંયા અચળ કિંમત લઈએ આપણે, તો p of x ને શું કહેવાય? અચળ બહુપદી કહેવાય. હવે p of x ની જે કિંમત છે કોની કિંમત થઈ ખરેખર? y યામની, y અક્ષની. તો y યામની કિંમત 2, એટલે કે y બરાબર 2 એવી કિંમતમાંથી પસાર થતી રેખા દોરીએ આપણે, તો અચળ બહુપદીનો આલેખ શું મળે? તમને આઈડિયા આવે? અચળ બહુપદીનો આલેખ x અક્ષને સમાંતર રેખા મળે. x અક્ષને સમાંતર રેખા મળે. અચળ બહુપદી હોય તો એનો આલેખ શું મળે? x અક્ષને સમાંતર રેખા. જો મિત્રો આ સમજાવું તમને 1 મિનિટ આલેખમાં ફટાફટ. માનો કે આ x અક્ષ છે, આ y અક્ષ છે, ઉગમ બિંદુ O જ્યાં કિંમત 0 0 હોય, y અક્ષ ઉપર 1, આ 2 3, x અક્ષ ઉપર 1 2 3, -1 -2 -3 આ રીતે હોય ને, -1 -2 -3. આ તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો. હવે y બરાબર 2, તો y અક્ષ પર y બરાબર +2 ક્યાં આવ્યું? અહીંયા y બરાબર 2 એનો મતલબ થયો એટલે x ની કોઈ પણ કિંમત છે ત્યારે y ની કિંમત કેટલી છે? 2. x ની 0 કિંમત છે ત્યારે પણ y ની 2, x ની કિંમત 1 હોય ત્યારે પણ y ની 2, x ની કોઈ પણ કિંમત લો, કારણ કે અહીંયા x છે જ નહીં, એટલે x ની કોઈ પણ કિંમત માટે y બરાબર કેટલા છે? 2. તો y બરાબર 2 એટલે આમાંથી પસાર થતી આપણે રેખા દોરીએ તો એ આ રેખા કોની કહેવાય? y બરાબર 2 સમીકરણની. તો આ જે રેખા મળી કેવી મળી? x અક્ષને સમાંતર. y બરાબર 2 તો 2 માંથી પસાર થતી રેખા, કારણ કે x ની કોઈ પણ કિંમત માટે y ની કિંમત કેવી છે? 2. x અહીંયા છે જ નહીં, એટલે x ની ગમે તે કિંમત માટે y ની કિંમત 2 થાય, અને એ આલેખ દોરીએ તો એ રેખા કેવી મળે? x અક્ષને સમાંતર જ મળે. એટલે કે અચળ બહુપદીનો આલેખ હંમેશા x અક્ષને સમાંતર રેખા જ મળે મિત્રો. ત્યાર પછી હવે મુખ્ય પ્રકાર પર જઈએ મિત્રો. સ્ક્રીનશોટ લઈ લેજો લખવા માટે. હવે નવો પ્રકાર મુખ્ય અગત્યનો સુરેખ બહુપદી, અથવા તો સુરેખ બહુપદીનું બીજું નામ છે એકઘાત બહુપદી. જે બહુપદીનો ઘાતાંક 1 હોય તે બહુપદીને એકઘાત બહુપદી કહે છે. જે બહુપદીનો ઘાતાંક 1 હોય તે બહુપદીને
સુરેખ બહુપદી અથવા તો એકઘાત બહુપદી કહે છે। તમને થશે ઘાતાંક એટલે શું વળે? તો બહુપદીનો ઘાતાંક એટલે બહુપદીમાં આવેલ ચલની મોટામાં મોટી ઘાત। આપણે એ જોઈ લઈએ વચ્ચે બહુપદીનો ઘાતાંક એટલે બહુપદીમાં આવેલ ચલની મોટામાં મોટી ઘાત। બહુપદીનો ઘાતાંક કોને કહેવાય? એક માર્કમાં આનો પ્રશ્ન પણ આવશે। બહુપદીનો ઘાતાંક કોને કહેવાય? કે બહુપદીમાં આવેલ ચલની મોટામાં મોટી ઘાત, સૌથી મોટી ઘાત હોય એને શું કહેવાય? બહુપદીનો ઘાતાંક। દાખલા તરીકે આપણે જોઈએ અહીંયા એક બહુપદી લખીએ x + 5 - 4x² + x ની 3 ઘાત। મિત્રો અહીંયા મેં એક બહુપદી લખી, તો આ બહુપદીમાં ચલ શું છે? x। એની મોટામાં મોટી ઘાત કેટલી? અહીંયા 1 ઘાત, અહીંયા x ની 0 ઘાત છે, કઈ નથી એટલે x ની 2 ઘાત, x ની 3 ઘાત। તો મોટામાં મોટી ઘાત કેટલી? 3। તેથી આ બહુપદી છે એ બહુપદીનો ઘાતાંક કેટલો કહેવાય? 3। લે, બહુપદીનો ઘાતાંક એટલે બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત કઈ છે તે। અહીંયા ચલ x એની મોટામાં મોટી ઘાત કેટલી? 3। તો બહુપદીનો ઘાતાંક કેટલો કહેવાય? 3 કહેવાય મિત્રો। તો આ રીતે બહુપદીનો ઘાતાંક શોધવો બહુ સરળ છે। દાખલા તરીકે 5 - x3 બરાબર। તો આ બહુપદીનો ઘાતાંક કેટલો થયો? 3। દાખલા તરીકે એમ કે ભાઈ x ની 4 ઘાત, એક જ પદ આપ્યું, કઈ વાંધો નહીં, એક પદ વાળી પણ હોઈ શકે। તો બહુપદીનો ઘાતાંક અહીંયા કેટલી ઘાત છે મોટા મોટી? 4। તો બહુપદીનો ઘાતાંક થયો 4। એટલે બહુપદીમાં રહેલ ચલ ની મોટામાં મોટી ઘાત એને શું કહેવાય? બહુપદીનો ઘાતાંક। સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો। હવે આપણે સુરેખ બહુપદીની વાત કરતા હતા એના પર જઈએ। તો સુરેખ બહુપદી કોને કહેવાય? દાખલા તરીકે 2x + 3। તો અહીંયા ચલ x એની મોટામાં મોટી ઘાત કેટલી છે? અહીંયા કાંઈ નહીં એટલે 1 કહેવાય। મોટામાં મોટી ઘાત કેટલી? 1। તો આ બહુપદીને કેવી બહુપદી કહેવાય? સુરેખ બહુપદી। સુરેખ બહુપદી એટલે એક ઘાત વાળી। તો અહીંયા આનો ઘાતાંક છે એ 1 છે એટલે આને સુરેખ બહુપદી કહેવાય। દાખલા તરીકે 5x - 3। દાખલા તરીકે બીજું જોઈએ આપણે 2 - x t + 3 બરાબર, ફક્ત t। તો આ પણ સુરેખ બહુપદી કહેવાય। ફક્ત x, ફક્ત t, અહીંયા t ચલ લીધો મેં, અહીંયા x ચલ લીધો, તો અહીંયા બધાયમાં શું છે? ઘાત કેવી છે? 1 1। એટલે આ બધી જ બહુપદીઓ કેવી છે? સુરેખ બહુપદીઓ છે મિત્રો। હવે સુરેખ બહુપદી છે એનો આલેખ કેવો મળે? તો સુરેખ બહુપદીનો આલેખ એક રેખા મળે। સુરેખ બહુપદીનો આલેખ છે શું મળે આપણને? એક રેખા મળે। એ રેખા x અક્ષને એક બિંદુમાં છેદે, બરાબર, એ એનો શૂન્ય થાય બહુપદીનો। સુરેખ બહુપદીનો આલેખ x અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુનો x યામ તે બહુપદીનું શૂન્ય થાય। સુરેખ બહુપદીનો આલેખ x અક્ષને જે બિંદુમાં છેદે એ બિંદુનો x યામ હોય એ x યામની કિંમત એ બહુપદીનું શું થાય? શૂન્ય થાય। અને મિત્રો y યામ તો 0 જ હોય, x અક્ષને છેદે એટલે એનો y યામ તો 0 જોવાનો। x યામની કિંમત ખાલી આપણે જોવાની છે। x યામની જે કિંમત હોય એને શું કહેવાય? બહુપદીનું શૂન્ય। આપણે શૂન્ય મેળવીએ। સુરેખ બહુપદી નું વ્યાપક સ્વરૂપ પહેલા જોઈએ।
સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x બરાબર ax plus b. p of x બરાબર ax plus b, જ્યાં a બરાબર નથી 0, ab belongs to r. તો આ જે સ્વરૂપ છે એને સુરેખ બહુપદીનું શું કહેવાય? વ્યાપક સ્વરૂપ. સુરેખ બહુપદી એટલે કેવી બહુપદી મિત્રો? એક ઘાત વાળી બહુપદી. અને એક ઘાત વાળી બહુપદી એનું વ્યાપક સ્વરૂપ આ રીતે થશે p of x બરાબર ax plus b, જ્યાં a ને શું કહેવાય? તો x નો સહગુણક. શું કહેવાય? x નો સહગુણક. સહગુણક એટલે શું? સહ એટલે સાથે, ગુણક એટલે ગુણાકારમાં. x ની સાથે ગુણાકારમાં હોય એને શું કહેવાય? x નો સહગુણક. શું કહેવાય? x નો સહગુણક. શું છે અહીંયા? a છે એ x નો સહગુણક. હવે b સાથે x વાળું પદ નથી એટલે b ને શું કહેવાય? અચળ પદ. આ b છે એને શું કહેવાય? અચળ પદ. તો a અને b કેવી સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા ગણ r. તમે શીખી ગયા છો ab belongs to r એટલે a અને b કેવી છે? વાસ્તવિક સંખ્યા છે. a ની કિંમત 0 લઈ શકાય નહીં. શા માટે લઈ ના શકાય મિત્રો? તો જો આપણે a ની કિંમત અહીંયા 0 લઈએ તો x ગુણ્યા 0 0 થાય નહીં. 0 જ રહે. 0 થાય કોઈ x ગુણ્યા 0 કરો તો આ 0 થઈ જાય. આ 0 થઈ જાય તો ખાલી b જ વધે. તો x વાળું પદ જ ના વધે. તો આ બહુપદી સુરેખ બહુપદી થાય જ નહીં. સુરેખ બહુપદી થવા માટે a ની કિંમત 0 હોઈ શકે નહીં. જો 0 લઈએ તો બહુપદી સુરેખ બહુપદી થતી નથી. એટલા માટે a ની કિંમત 0 લઈ શકાય નહીં મિત્રો. સ્ક્રીનશોટ લઈ લેજો. સુરેખ બહુપદીનું શૂન્ય મેળવો. તો સુરેખ બહુપદી કઈ છે એનું વ્યાપક સ્વરૂપ યાદ રહી ગયું મિત્રો? p of x બરાબર બોલો શું છે? ax plus b. વધારાની શરતો છે અહીંયા. એ શરતોનું બહુ ટેન્શન નહીં લેવાનું, પણ બહુ સિમ્પલ છે યાદ રાખવા માટે. a બરાબર નથી 0, ab belongs to r. આ મેઈન એનું સ્વરૂપ છે. હવે આપણે શૂન્ય મેળવવું હોય કોઈ પણ બહુપદીનું તો બહુપદી બરાબર 0 લઈ લેવો પડે. એટલે આપણે અહીંયા બહુપદી શું છે? ax plus b. એના બરાબર શું લેવું પડે? 0. એટલે કે આ જે p of x છે એના બરાબર 0 લીધો કહેવાય આપણે. આ બહુપદીની કિંમત 0. હવે આપણે શૂન્ય એટલે કે x ની કિંમત શોધવી. શૂન્ય મેળવવો એટલે શું? x ની કિંમત શોધો. શૂન્ય મેળવવો એટલે શું કરવાનું છે? x ની કિંમત શોધવાની છે. તો મારે x ની કિંમત શોધવી એટલે x વાળું પદ અહીંયા રાખીશ બરાબર પ્લસ b બરાબરની સામે જાય તો માઈનસ b. હવે a હમણાં ભૂલી જાઓ તો x બરાબર માઈનસ b. આ a x ની આરે હેમાં છે? અહીંયા કોઈ નિશાની નથી એટલે શું કહેવાય? ગુણાકાર. અહીંયા કાંઈ નિશાની નહોતી વચ્ચે, a અને x ની વચ્ચે કાંઈ નથી એટલે શું કહેવાય? ગુણાકાર. હવે અહીંયા ગુણાકારમાં હોય અને બરાબરની સામે લઈ જઈએ તો ક્યાં જાય? ભાગાકારમાં. એક કારમાંથી બીજી કારમાં. ગણિતમાં મિત્રો બે જ કાર છે. રસ્તા પર તમને ઘણી બધી કાર જોવા મળે. મર્સિડીઝ ને જાયલોન, સફારી ને ઓડી ને ઘણી બધી તમને મારી કરતા વધારે નામ આવડતા હશે બરાબર. તો એ બધી કાર એક કારમાં પંક્ચર પડે તો બીજી કારમાં બેસી શકાય. પણ ગણિતમાં આપણી પાસે બે જ કાર છે મિત્રો. કઈ કઈ ખ્યાલ આવ્યો નહીં? ગુણાકાર, બીજી કાર ભાગાકાર. ગણિતમાં બે જ કાર છે, ત્રીજી કાર છે જ નહીં. હવે જો ગુણાકારમાં પંક્ચર પડે તો ક્યાં જાય? ભાગાકારમાં. અને ભાગાકારમાં પંક્ચર પડે તો ક્યાં જાય? ગુણાકાર. એટલે કે બરાબરની સામે લઈ જઈએ તો ગુણાકારમાંથી બરાબરની સામે લઈ જઈએ તો ક્યાં જાય? ભાગાકારમાં. અને ભાગાકારમાંથી બરાબરની સામે લઈ જઈએ તો ગુણાકારમાં. ખ્યાલ આવી ગયો? ગુણાકારમાં હોય તો બરાબરની સામે લઈ જઈએ તો ભાગાકારમાં જાય, અને ભાગાકારમાં હોય અને બરાબરની સામે લઈ જઈએ તો ગુણાકારમાં. એટલે એક કારમાંથી બીજી કારમાં. આપણી પાસે બે જ કાર છે, ગુણાકાર અને ભાગાકાર. એ સિવાય ત્રીજો વિકલ્પ જ નથી. એટલે ગુણાકારમાં પંક્ચર પડે તો ક્યાં જાય? ભાગાકારમાં જાય. તો બહુપદીનું શૂન્ય આપણને મળી ગયું. સુરેખ બહુપદીનું શૂન્ય શું છે?
x બરાબર -b છેદમાં a બરાબર માઈનસ ના માઈનસ b એટલે શું છે મિત્રો? અચળ પદ. આપણે આગળ શીખ્યા હતા હમણાં b ને શું કહેવાય? અચળ પદ, કારણ કે અહીંયા x વાળું નથી પદ. એ શું છે? x નો સહગુણક. એ શું છે? x નો સહગુણક. તો આ રીતે પણ આને લખી શકાય. એક માર્કના પ્રશ્નમાં પૂછાઈ પણ શકે છે કે સુરેખ બહુપદીનું શૂન્ય લખો અથવા તો સુરેખ બહુપદીનું સૂત્ર ખાલી જગ્યા છે, નીચે તમને વિકલ્પો આપ્યા હોય તો એમાંથી તમારે આ અથવા વિકલ્પ પસંદ કરવાનો હોય છે. તો મિત્રો સુરેખ બહુપદીનું શૂન્ય બહુ સરળ છે. સુરેખ બહુપદીનો આલેખ x અક્ષને આપણે હમણાં જોયું એક બિંદુમાં છેદે, પણ એ કયા બિંદુમાં છેદે? તો x અક્ષને બિંદુ -b/a0 માં છેદે. સુરેખ બહુપદીનો આલેખ x અક્ષને એક જ બિંદુમાં છેદે અને એ બિંદુ કયું હોય? તો એ બિંદુનો એક્સ્યામ છે -b/a હોય અને વાયયામ 0 હોય. તો મિત્રો આ ખાસ અગત્યના પ્રશ્નો છે, હેતુલક્ષી પ્રશ્નો માટે અગત્યની બાબતો છે, બરાબર તૈયાર કરવાની છે. સુરેખ બહુપદીનો આલેખ x અક્ષને બિંદુ -b/a0 માં છેદે, એક્સ્યામ અને વાયયામ. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. મિત્રો હવે આપણે દ્વિઘાત બહુપદી જોઈએ. સિમ્પલ કે જે બહુપદીની ઘાત 2 હોય એને શું કહેવાય? દ્વિઘાત બહુપદી. ઘાતાંક, જે બહુપદીનો ઘાતાંક 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે. દાખલા તરીકે x2 + x + 1 આ પહેલું, બીજું x2 - 1, તો આ બહુપદીનો ઘાતાંક કેટલો છે? 2. ત્રીજું માનો કે આમ હોય 1 + t², તો આમાં ચલ t આપ્યો, t ની મોટા મોટી ઘાત કેટલી છે? 2. તો આને પણ આપણે શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. કોઈ કે ના ભાઈ આમ આપ્યું z², તો આ પણ કેવી છે? દ્વિઘાત બહુપદી. આમાં ચલ શું છે? z છે, એ મોટા મોટી ઘાત કેટલી છે? 2. તો આ બધી જ કેવી છે? દ્વિઘાત બહુપદીઓ છે મિત્રો. તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જોઈએ આપણે. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x બરાબર મોટા મોટી ઘાત કેટલી છે? 2. એટલે x ની 2 ઘાત થી શરૂ થાય અને આગળ સહગુણક abcd માં a થી શરૂ કરવાનું, એટલે એ પહેલું પદ આવે ax2 વત્તા, હવે ઘાતનો ઉતરતો ક્રમ લેવાનો, abcd માં a પછી b, x ની ઘાત ઉતરતા ક્રમમાં શું આવે? 2 ઘાત, તો પછી 1 ઘાત આવે. હવે abcd માં શું આવે આગળ? c, અને x ની 0 ઘાત તો લખવાની નથી. તો આ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ થઈ ગયું ax2 + bx + c, જ્યાં a બરાબર નથી 0. આ બધામાં કોમન આવશે મિત્રો, a બરાબર નથી 0. અને જે સહગુણકો છે અને અચળ પદ છે એ belongs to r. a b c belongs to r. અહીંયા a ને શું કહેવાય? x વર્ગનો સહગુણક. આ b છે, આ b ને શું કહેવાય? x નો સહગુણક. આ c છે, એને શું કહેવાય? અચળ પદ. તો દ્વિઘાત બહુપદી છે એનું વ્યાપક સ્વરૂપ મિત્રો ખૂબ જ અગત્યનું, બધાને યાદ રહી ગયું છે. p of x બરાબર ax2 + bx + c, જ્યાં a બરાબર નથી 0. abc belongs to r.
a એટલે શું છે x વર્ગનો સહગુણક, b છે એ x નો સહગુણક અને c ને શું કહેવાય અચળ પદ. તો x ની ઘાતના ઉતરતા ક્રમમાં લખવાનું છે, સહગુણકને a b c d લાઈનમાં લેવાના હોય અને x ની ઘાત છે એ શું કરવાની ઉતરતા ક્રમમાં ગોઠવતી જવાની, એટલે વ્યાપક સ્વરૂપ છે એ સરળતાથી બની જશે મિત્રો. તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c, જ્યાં a બરાબર નથી 0, abc belongs to r છે. દ્વિઘાત બહુપદીના આપણે ઉદાહરણો પણ જોઈએ મિત્રો. હવે દ્વિઘાત બહુપદીના શૂન્યો વિશે જોઈએ, પહેલા આલેખને જોઈ લઈએ. દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલયાકાર મળે. પરવલયાકાર એટલે કેવો આકાર મિત્રો? આ ટાઈપનો આકાર આવે બરાબર, અથવા આ ટાઈપનો આકાર આવે. પરવલયાકાર મળે છે. દ્વિઘાત બહુપદી p of x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c, a બરાબર નથી 0, abc belongs to r. આ પાછળનું યાદ ના રહે, બહુ ટેન્શન લેવાની જરૂર નથી, મેઈન આ છે બરાબર. તો આ દ્વિઘાત બહુપદીમાં જો પહેલું આપણે લઈએ a greater than 0. a એટલે શું? x વર્ગનો સહગુણક. a એટલે શું? x વર્ગનો સહગુણક. ઈ કેવો હોય? 0 કરતા મોટો. 0 કરતા મોટો એટલે કેવો હોય? ધન. 0 કરતા મોટો એટલે કેવો હોય? ધન. જો a greater than 0 હોય તો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે. ઉપરની તરફ ખુલ્લો એટલે કેવો? આવો મળે, ઉપરની તરફ ખુલ્લો. અને જો a less than 0 હોય તો a એટલે શું? x વર્ગનો સહગુણક. ઈ 0 કરતા નાનો હોય, એની કિંમત કેવી હોય? 0 કરતા નાની એટલે કેવી? ઋણ. 0 કરતા નાની એટલે કેવી? ઋણ. a less than 0 હોય તો આલેખ નીચેની તરફ ખુલ્લો પરવલય મળે. નીચેની તરફ ખુલ્લો એટલે કેવો? આ ટાઈપનો. આપણે આગળ ઉદાહરણો જોઈશું ત્યારે ખ્યાલ આવશે વધારે, પણ આ પ્રાથમિક સમજ છે, નિયમો ખાસ યાદ રાખવા જરૂરી છે. નિયમો યાદ હશે તો તમને દાખલાઓ છે ફટાફટ આવડશે મિત્રો. એટલે ખાસ આ નોંધ કરી અને પાકા કરવાની છે દરેક વિદ્યાર્થી મિત્રોએ. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. હું તમને આનું દાખલા તરીકે અહીંયા બાજુમાં બતાવી દઉં છું. દાખલા તરીકે જો આપણે અહીંયા એક દ્વિઘાત બહુપદી લઈએ કે ભાઈ x વર્ગ પ્લસ x માઈનસ 1, તો આનો આલેખ કેવો મળે? તો અહીંયા a બરાબર કેટલા છે? a એટલે શું? x વર્ગનો સહગુણક. અહીંયા કંઈ નથી, કોઈ કહેશે કંઈ નથી, કંઈ ના હોય તો શું હોય? 1 હોય. એટલે અહીંયા a બરાબર કેટલા કહેવાય? 1. ઈ કેવા છે? 0 કરતા મોટા. તો આનો આલેખ કેવો મળે? તેથી x વર્ગ વત્તા x ઓછા 1 બહુપદીનો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે. ખ્યાલ આવ્યો મિત્રો? અહીંયા જો a ની કિંમત છે 0 કરતા મોટી હોય એટલે કે ધન હોય, x વર્ગ વાળું પદ કેવું હોય? ધન, પ્લસ હોય. દેશી ભાષામાં કહીએ તો પ્લસ નિશાની વાળું પદ હોય આ x વર્ગ વાળું, તો આલેખ છે એ કેવો આવશે? ઉપરની તરફ ખુલ્લો પરવલય. ઉપરની તરફ ખુલ્લો એટલે આમ ઉપરની તરફ ખુલ્લો હોય. હવે દાખલા તરીકે બીજું જોઈએ કે ભાઈ -2x² + x + 1, તો આનો આલેખ કેવો મળે મિત્રો? તો અહીંયા a ની કિંમત કેટલી છે? -2. a બરાબર -2 લેસ ધેન 0 છે. 0 કરતા કિંમત કેવી છે? નાની મિત્રો. તો 0 કરતા કિંમત નાની હોય તો આલેખ કેવો મળશે? નીચેની તરફ ખુલ્લો પરવલય. એટલે ટૂંકમાં x વર્ગનો સહગુણક માઈનસ હોય એટલે કે x વર્ગ વાળું પદ માઈનસ હોય તો નીચેની તરફ ખુલ્લો મળે. જો x વર્ગ વાળું પદ પ્લસ હોય તો ઉપરની તરફ ખુલ્લો,
જો x વર્ગ વાળું પદ માઈનસ હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય મળે, નીચેની તરફ ખુલ્લો પરવલય મળે। ખ્યાલ આવી ગયો મિત્રો? x વર્ગ વાળું પદ પ્લસ હોય તો ઉપરની તરફ ખુલ્લો, અને દ્વિઘાત બહુપદીમાં જો x વર્ગ વાળું પદ માઈનસ હોય તો નીચેની તરફ ખુલ્લો, નીચેની તરફ ખુલ્લો એટલે આવી રીતે નીચેની સાઈડ આલેખ મળે, બરાબર? તો નીચેની તરફ ખુલ્લો પરવલય છે એ મળશે, માઈનસ હશે ત્યારે। તો મિત્રો આશા રાખું કે તમને આ સમજ પડી ગઈ હશે। નેક્સ્ટ આ સ્ક્રીનશોટ લઈ લેજો। હવે આપણે આગળ જોઈએ પછી મિત્રો જો દ્વિઘાત બહુપદીનો આલેખ, દ્વિઘાત બહુપદીનો આલેખ x અક્ષને પેલું બે ભિન્ન બિંદુઓમાં છેદે તો મિત્રો જો દ્વિઘાત બહુપદીનો આલેખ આપણે દોરીએ એ x અક્ષને બે ભિન્ન એટલે કે બે અલગ અલગ બિંદુઓમાં છેદે તો બહુપદીને બે વાસ્તવિક શૂન્ય મળે। એટલે ટૂંકમાં x અક્ષને બે બિંદુમાં છેદે તો બે શૂન્ય મળે। ખ્યાલ આવ્યો? x અક્ષને બે બિંદુમાં છેદે તો કેટલા શૂન્ય મળે? બે શૂન્ય મળે। એક બિંદુમાં છેદે તો એક વાસ્તવિક શૂન્ય મળે। અને ત્રીજું એક પણ બિંદુમાં ન છેદે, x અક્ષને એક પણ બિંદુમાં ન છેદે તો એક પણ શૂન્ય મળે નહીં। એટલે કે શૂન્ય ન મળે, એક પણ શૂન્ય મળે નહીં એટલે કે શું? શૂન્ય ન મળે। આપણે જોઈએ, માનો કે આ આલેખ છે, x અક્ષ y અક્ષ છે। હવે આપણે દ્વિઘાત બહુપદીનો આલેખ દોરીએ અને જો આપણને આવો પરવલય મળે મિત્રો, આ ઉપરની તરફ ખુલ્લો પરવલય થયો, આવો આલેખ મળે તો આ આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? બે। આ y અક્ષને છેદે, આ ના ગણાય મિત્રો। x અક્ષને અહીંયા અને અહીંયા બે જ બિંદુમાં છેદે છે તો આ આલેખ વાળી જે બહુપદી હોય એ બહુપદીને કેટલા શૂન્ય મળે કહેવાય? બે। માનો કે આવી રીતે છે, હવે હું આમ દોરું એટલે તમને ખ્યાલ આવી જશે આને શું કહીશું? x અક્ષ ને આને y અક્ષ। દર વખતે લખવાની જરૂર નથી। આલેખ આવો મળ્યો, પરવલય અહીંયા એક જ બિંદુમાં x અક્ષને છેદે છે, એક જ બિંદુમાં છેદે x અક્ષને તો કેટલા શૂન્ય મળે? એક જ શૂન્ય મળે। x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા શૂન્ય મળે। હવે આલેખ આવો મળ્યો તો આ x અક્ષને એક પણ બિંદુમાં છેદતો નથી। જો x અક્ષ તો આવ્યો, આ છેદે છે, ક્યાં છેદે છે? y અક્ષને, એ જોવાનું નથી। આપણે ફક્ત કોને જોવાનું? બોલો કોને જોવાનું? x અક્ષને છેદે। x અક્ષને કેટલા બિંદુમાં છેદે? એકેય, તો આને શૂન્ય ના મળે, શૂન્ય ના મળે છે। આમાં કેટલું મળે? એક શૂન્ય મળે, કારણ કે x અક્ષને એક બિંદુમાં છેદે છે। અને આમાં કેટલા શૂન્ય મળે? બે શૂન્ય મળે। તો ખ્યાલ આવી ગયો મિત્રો? દ્વિઘાત બહુપદીનો આલેખ જો x અક્ષને બે ભિન્ન બિંદુમાં છેદે તો બહુપદીને કેટલા શૂન્ય મળ્યા કહેવાય? બે શૂન્ય મળ્યા કહેવાય। દ્વિઘાત બહુપદીનો આલેખ જો એક x અક્ષને એક બિંદુમાં છેદે તો એને એક શૂન્ય મળ્યું કહેવાય। અને દ્વિઘાત બહુપદીનો આલેખ જો x અક્ષને એક પણ બિંદુમાં છેદે નહીં તો શૂન્ય ન મળે અથવા શૂન્ય ના મળે એવું કહેવાય, શૂન્ય ન મળે। તો આ ખાસ અગત્યની બાબત જોઈએ આપણે મિત્રો। x અક્ષનું જ જોવાનું છે। ઘણા મિત્રો
yx નું ગણી એટલે કે અહીંયા એક બિંદુમાં છેદે અને એક ઉકેલ મળે તો એવું કહેવાય નહીં. આ કોને છેદે છે? yx એ જોવાનું નથી, ફક્ત x અક્ષ. બીજી કેટલીક આકૃતિઓ આપણે જોઈએ. સેલ્ફ ટેસ્ટ તમારે ફટાફટ જવાબ આપવાના છે જાતે. મિત્રો આવો આલેખ છે દ્વિઘાત બહુપદીનો. કેટલા શૂન્ય મળશે? બોલો બોલો કેટલા? 1 કે 2? એક પણ નહીં. વેરી ગુડ, સરસ. એક પણ શૂન્ય મળશે નહીં કારણ કે x અક્ષને અહીંયા આલેખ છેદતો નથી એટલે શૂન્ય ન મળે. હાલો બીજો પ્રશ્ન તમારા માટે. બરાબર મિત્રો, ચાલો આ રીતનો આલેખ છે દ્વિઘાત બહુપદીનો. તો કેટલા શૂન્ય મળશે? ફટાફટ. વેરી ગુડ, 2. કારણ કે x અક્ષને કેટલા બિંદુમાં છેદે? 2. આ y અક્ષને છે એ ગણવાનું નથી, ફક્ત ક્યાં જોવાનું? x અક્ષની લાઈન પર જ. એમાં કેટલા બિંદુમાં છેદે? 2. એટલે 2 શૂન્ય મળે. જો મિત્રો x અક્ષ ને y અક્ષ આલેખ આ રીતનો મળ્યો તો અહીંયા કેટલા બિંદુમાં છેદે? 1 બિંદુમાં. એટલે કેટલા શૂન્ય મળશે? 1. આલેખ આ રીતે પણ હોઈ શકે. અહીંયા કેટલા બિંદુમાં છેદે છે? 1 બિંદુમાં. તો આને કેટલા ઉકેલ મળે? 1 શૂન્ય મળે એમ કહેવાય. એટલે બધા જ મિત્રોને ખ્યાલ આવી ગયો છે ને આકૃતિનો પ્રશ્ન બહુ સરળ છે. સ્વાધ્યાય 2.1 માં આવી આકૃતિઓ આપી છે તમને, તો એ આકૃતિના પ્રશ્નો તમે જાતે ગણી શકશો. મિત્રો આપણે હમણાં અહીંયા જોયું કે દ્વિઘાત બહુપદી ને 2, 1 અથવા 1 પણ શૂન્ય ન મળે. એટલે કે વધારે વધારે કેટલા શૂન્ય મળે? 2. આપણે આ છેલ્લી નોંધ કરી લઈએ આજના દિવસમાં, બાકીનું કાલે જોઈશું. દ્વિઘાત બહુપદીને વધારેમાં વધારે 2 શૂન્યો મળે. દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ અથવા તો વધારેમાં વધારે કેટલા શૂન્યો મળે? 2.